હાલો મિત્રો, જય માતાજી, જય ગિરનારી. કેમ છો બધા? મજામાં જઈશો? કેમ કે આજ આપણે આવ્યા છીએ બામણા શાક ગીર. તો કેરીના બગીચામાં આવ્યા છીએ, તો આપણે થોડીક જાહેરાત લેશું. તો આપણે ભાઈની એક અહીંયા છે, તો એની મુલાકાત લઈ. એનું નામ છે મુન્નાભાઈ. તો એની મુલાકાત લઈ. કેરી અહીંયા મેં તમને કીધું હતું કે તાલાળા આપણે સારામાં સારી કેરી છે, બહુ મોટી કેરી થઈ ગઈ છે. તો આપણે આપણે અહીંયા આવી ગયા છીએ, તો આપણે કેરી વિશે જાણીએ અને જોઈ કેવી કેરી આપણે કેરી થઈ ગઈ છે એ આપણે જે જોઈ. તો ચાલો આપણે કેરી જોઈ લઈ, પછી આગળ તમને બતાવું. જય માતાજી મુન્નાભાઈ. માતાજી ભાઈ, હારું ને? હારું હારું. 1.5 મહિનાથી આ બાગ રાખેલી છે, બરાબર? બામણા શાક ગીર. હા. હજી આને અમે અઠવાડિયામાં વેડો પાડીશું. બરોબર છે. બહુ સુપર ક્વોલિટી. એમ તો તમે કેટલા દિવસ થયા છો અહીંયા? અહીંયા અમે 1.5 મહિનાથી બામણા શાક બાગ રાખેલી છે, બરાબર? બરોબર છે. હા. અને તો આ કેટલા દિવસમાં વેડો પડશે અહીંયા? આ વેડો આજે અઠવાડિયું 10 દિવસમાં અમે અઠવાડિયું 10 દિવસમાં વેડો પડી જાય, બરોબર? તો આગતરી કેરી છે ને આપણે? એક નંબર ફળ, બરાબર? એક નંબર ફળ છે. હા, કાઈ ઘટે નહીં. જ્યાં પોગરમાં આવી ગઈ ભાઈ. બરોબર છે. આ ક્વોલિટી જુઓ તમે, અને કલર પકડી ગઈ છે કેરી. પકડી ગઈ જુઓ તમે. 1.5 મહિના થયા છે. 1.5 મહિના થયા છે અને આ કલર પકડી ગઈ છે. ને મુન્નાભાઈ નું કહેવાનું એવું છે કે 10 દીમાં. તો આ તમે આ પતાકડા બાંધ્યા છે એ છે ને તડકાનો તાપ ના પડે એની. બરોબર છે. કેરી સાંદો ના પડે એ હાટું અમે પતાકડા બાંધ્યા. એક પતાકડું 3 રૂપિયા થાય ભાઈ. 3 રૂપિયાનું પતાકડું છે, બરોબર? તો આ આપણે મિત્રો ખબર જ છે કે આપણે આમાં કેરી કોઈ વસ્તુ તડકો ન લાગે, કાંઈ વસ્તુ થાય નહીં. તો એમાં એની માટે એ પતાકડા બાંધ્યા છે. અને આ માયલી કેરી છે આપણે, મેં તમને કીધું હતું કે આપણે તાલાળા બાગ છે, બરોબર? તો જો આ પતાકડા નથી બાંધ્યું છે. જોઈ લ્યો કેમ છે બાકી. તાલાળા ગીર તો ગીર હો ભાઈ. ગીર નહીં ભાઈ, વાત બાકી ગીરની મજા છે ને ભાઈ, ઓર મજા આવે કે નહીં મુન્નાભાઈ? કાંઈ ઘટે નહીં. આમાં હામદડા હેમર રૂપિયા નર ને ઉતરે નર નારી ભાઈ. આમાં હાવેજીનું જ ભાઈ ધ્યાન રાખવું પડે એમ. અને માણા ખરખા નથી આવતા. હા, બરોબર. અમુક છે ને સારા કરે. હાવ કોઈને બતાવતો નથી, બરાબર? હા, તમે ભલે અટાણે આવ્યા પણ કોઈને બતાવતો નથી હાવે. પણ માણા અટાણે છે ને ભાઈ સારા બહુ કરે. ભાઈની નજારો કેમ છે બાકી? એમ ભાઈ હરિયામ ગીર તો ગીર કે નહીં? હા, ગાંડી ગીર કહેવાય ભાઈ. હે ભાઈ એમ? હા,
તમને મજા આવી, તમે અહીંયા આવ્યા, અરે આનંદ આવ્યો એટલે એની વાત જ જવા દો. તો હા. સાંજે તો હાવ બેકાર જ થતા છે ને, રો ભાઈ, હે કાંઈ ઘટે નહીં, તમે અહીંયા રોકાવો, જોવો, હા બહુ મજા આવે તમને. હું ભાઈ એમ. હા, પણ બાકી તમને મળ્યા પછી મુન્નાભાઈ બહુ મજા આવી હો તમને ભાઈ. મળ્યા પછી આનંદ જો ભાઈ. એમ હા, તો હાઈનો આજ તો નજારો લેવો જ છે. કેવો ખાવજો આજ તો જોવા મળે આવી જાઓ. તો આપણી ભાગ્યમાં હશે હા. મિત્રો. તો જોવું હા. મુન્નાભાઈ મળશે કે નહીં મળે મળશે, મળશે. એમ. હા, અહીંથી જ નીકળ્યા. અહીંથી ના કહેવાય. જો આ આપણે ફરતી રાંગ છે હો હા, ઓકે. મિત્રો. જો હું તમને બતાવું, અહીંથી આપણે જો આ ફરતી બોર્ડર મારેલી છે. અને આ બાજુ આ બાગમાં તો નથી આવતા, પણ હું આ જંગલ ત્યાંથી આ ખાતું છે ને ફોરેસ્ટનું, ત્યાંથી આપણે જોવા મળે. તો તમને જે કે જો હું તમને બતાવું. જો આ હંધુ આપણે જારી આડી મારેલી છે બાગમાં, અને આ જંગલ છે હંધુ. જો આ રસ્તાઓમાંથી જ આવતો હોય આ બાજુ. અને આ બગીચો છે, આંબાનો બગીચો. જોઈ લો તો કે તમે કેરી પણ જોઈ છે કેવી છે એ તો. પણ આઈની તો હાવ ગીરી તો ગીર હો ભાઈ. જોઈ લો મોજ જો ભાઈ, તો એમાં કાંઈ ઘટે નહીં. અને મિત્રો જોવો તમે, કહેવાય ને કે આ જો આ શું છે મુન્નાભાઈ, આપણે આ શું કહેવાય? આવે ને ભાઈ, હા હા આને અંદર ચડી જવાનું, અમારી સેફટી હો. બરોબર છે. હા, આમાં હાવજુ આવી જાય તો તમારે આમાં અંદર વહી જવાનું ભાઈ. ઉપર વહી હા, જવાનું. નકર આપણે ફાડી કાઢે હો. આમાં આવી જતો હોય છે અહીંયા બાગમાં અંદર. આગમાં કઈ એક વારી આવી જાય કે હું વાંચીને હા બરોબર બરોબર છે. જો મિત્રો આ સેફટી હાવજુ ને તો પૂરતા પૂરે પણ માણાય પુરાઈ જાય છે આમાં. જો હા 2 માળનું જો નીચે અહીંયા 2 છે, નીચે ખાટલો છે, ઉપર પણ ખાટલો છે. એમાં હોવાનું આપણે આ બધું કે કોઈ બી વસ્તુ આવી જાય તો એમાંથી જો આ જારીનું છે તો આયોજન તમને હું તું બતાવું કે આ હતું જારીનું માટે. જો આ બાજુ જારી છે મુન્નાભાઈ. અહીંથી આપણે છે ને જો આ જારીમાંથી અહીંથી ઉપર જો આ બાર છે, અહીંથી અંદર દઈ દેવાનું ને બહાર દઈ દેવાનું. પછી મુન્નાભાઈ અંદર સુઈ જાય. આવાજ આવે ને તો, નકર તો જો અહીંયા બેઠા છે દેખાય કે નહીં મુન્નાભાઈ? બરોબર ને? હે બરોબર છે. આ શું છે વાહામાં શું બાંધ્યું છે? આ ગોફણીઓ છે ભાઈ, વાંદરા લોહી પીયા. બરોબર છે. હું આપણી સેફટી. આપણી સેફટી હે? નકર આમાં પાણા વાંદરા આમાં પાણા મારે હે? આમાં પાણા ધબડે તો આમાં બાગમાં વાંદરા પણ આવી જાય છે. વાંદરા આવી જાય બગાડીએ કે એટલી નુકસાની ને પાછી. સારું લ્યો મિત્રો, કેવો લાગ્યો વિડીયો? કેમ કે મજા જ આવી હોય, કેમ કે ગીર તો ગીર જ કહેવાય ને. તો નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, અને લાઈક કરજો, અને શેર કરવાનું ભૂલતા નહીં, ને નાની એવી કોમેન્ટ કરજો. તો ચાલો એક નવા ટોપિક સાથે નવો વિડીયોમાં પાછા મળ્યા. તો જય માતાજી ને જય ગિરનારી. તો ચાલો એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો, તમને કેવો વિડીયો લાગ્યો છે. તો હું પણ મને પણ મજા આવે ને કે પબ્લિક પણ આપને સપોર્ટ કરે છે અને કહે છે કે નહીં બરોબર છે. તો ગીરની રોનક કેવી છે તો જે તમને કોમેન્ટ કરી દેજો.